આણંદ કૃષિ યુનિવર્સિટીમાં વધુ એક બોપાળો ઉજાગર. કૃષિ યુનિવર્સિટીના તત્કાલિક નિયામક અને આચાર્ય દ્વારા કોમ્પ્યુટર ખરીદીમાં કૌભાંડ રચ્યું. આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર. છેલ્લા કેટલાક સમયથી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ કામગીરી લઈ ભોપાળા ઉજાગર થતા હોય વધુ એક ભોપાળો ઉજાગર થવા પામ્યું હોય તેમ તત્કાલીન નિયામક અને કોલેજ આચાર્ય દ્વારા લાખોની કોમ્પ્યુટર ખરીદીમાં કૌભાંડ આચર્યાના પગલે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ કૃષિ યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી સિક્યુરિટી કોન્ટ્રાક્ટ હોય કે સોલાર રૂફટોપ પેનલ હોય કે પછી તેલકાંડ હોય કે કુલપતિ દ્વારા હક ન હોવા છતાં લાખો રૂપિયા ઉછેડાતાના મુદ્દે યુનિવર્સિટીના ભોપાળા બહાર આવ્યા બાદ વધુ એક ભોપાળો ઉજાગર થવા પામ્યું હોય તેમ યુનિવર્સિટીના તત્કાલીન નિયામક અને કોલેજ આચાર્ય ડૉક્ટર ધવલ કથિરિયા દ્વારા વિદ્યાનગર ખાતે આવેલ ડેસ્કટોપ ક્રિએટર્સને કોમ્પ્યુટર ખરીદીનો બારોબાર કોન્ટ્રાક્ટ આપી કોમ્પ્યુટર ન ખરીદી 12.42 લાખની ઉચાપત કરવામાં આવી હોવાનું ખુલતા યુનિવર્સિટી રજિસ્ટ્રાર ગૌતમ પટેલ દ્વારા આણંદ પોલીસ મથકે ડૉક્ટર ધવલ કથિરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી ડૉક્ટર ધવલ કથિરિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ડૉક્ટર ધવલ કથિરિયા ફરજ મોકૂફ છે. નમસ્કાર, હું ડૉક્ટર ગૌતમ પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલસચિવ તરીકે કાર્યરત છું. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં જે હાલ ચર્ચાનો વિષય બનેલો છે તે ડૉક્ટર ધવલ કથિરિયાએ સૈદ્ધાંતિક મંજૂરી માન્ય કુલપતિશ્રીએ આપેલી પેપર દ્વારા ભાવ મંગાવીને નિયામક આઈટીની લેબમાં આવેલા 108 કમ્પ્યુટરનું કોમ્પ્રિહેન્સિવ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કરવા માટેની જે નોંધ હતી એમાં છેડછાડ કરી અને પત્રો દ્વારા ભાવ મંગાવી અને એણે કામગીરી કોઈપણ પ્રકારની શરતો વગર આપેલી છે. તે સંદર્ભે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલી છે અને માન્ય કુલપતિશ્રીએ યુનિવર્સિટી વતી સરકારના પક્ષે મને ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરેલો છે. કેટલા રૂપિયાની ઉચાપત? એ 12.47 લાખ રૂપિયાની 12.47 લાખ રૂપિયાની ઉચાપત છે. યુનિવર્સિટી ખાતે રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ગૌતમભાઈ રવજીભાઈ પટેલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આ અગાઉ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના નિયામક ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા આચાર્ય અને ડીન એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોલેજ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે ફરજ બજાવતા ડૉક્ટર ધવલ આર કથિરિયા હાલ રહેવાસી ગોધરા તથા મૂળ રહેવાસી રાજકોટનાઓ જ્યારે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નાયબ નિયામક ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કચેરી ખાતે ફરજ બજાવતા હતા. તે દરમિયાન એએમસી કોમ્પ્યુટરની જે હોય છે એની ખરીદી કરવાની હતી, કોમ્પ્યુટરની ખરીદી કરવાની હતી. ત્યારે કોમ્પ્રિહેન્સિવ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હોય છે તેમાં જે એસઓપી પ્રમાણે જે ખરીદી કરવાની હોય છે તેનો ભંગ કરી અને ખોટા નોંધ રજૂ કરી અને કૃષિ યુનિવર્સિટીને ₹12,42,540 રૂપિયાનું નુકસાન પહોંચાડેલ હોવાની હકીકત તેમને જણાઈ આવતા આ બાબતે તેઓએ કૃષિ યુનિવર્સિટી ખાતે ઇન્ક્વાયરી કરેલી અને ઇન્ક્વાયરી દરમિયાન ડૉક્ટર ધવલ આર કથિરિયા વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળી આવતા હોય તેઓએ આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ દરમિયાન દસ્તાવેજી પુરાવાનો અભ્યાસ કરી અને તપાસ કરતા ડૉક્ટર ધવલ આર કથિરિયા વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળતા ડૉક્ટર ધવલ આર કથિરિયાને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે.